તો દોસ્તો અત્યારે અમે એવા છે હનુમાન દાદાના મંદિરે, તો આપણે અત્યારે દર્શન કરી લીધા. તો આપણે જ આવી છીએ બીજી જગ્યાએ. તો હમણાં આપણે ગૌશાળા આવી ગયા. હવે ગૌશાળાના અત્યારે ગાયો અત્યારે બધા આવ્યા છે, તો અમે સેવા કરે છે અંદર બધા. તો હવે અત્યારે અમે સ્વામિનારાયણના મંદિરે આવી ગયા છે. તો સ્વામિનારાયણના મંદિરે ચાલો તમને આગળ દેખાડ, મજા આવશે. તમને એન્ડ લગી બ્લોગમાં રહેજો એટલે મજા આવશે. તો આપણે અંદર જાવીએ છીએ અત્યારે. તો એક બાજુમાં ભોજનાલય છે, બે સાઈડ ગાર્ડન છે, એમ છે બે સાઈડ ગાર્ડન છે અને મોટું એક મંદિર છે. આ બાજુમાં કાચવાળું ભોજનાલય હતું. આ સાઈડ ગ્રાઉન્ડ છે અને આ સાઈડ ગ્રાઉન્ડ છે. આમાં પાછળ કથા હાલે, તો અત્યારે ચાલુ તો નથી પણ કહું છું હાલે. તો હવે આપણે અંદર જ આવીએ છીએ. તો ચાલો કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં. તો આપણે ગેટે તો આવી ગયા છે. તો હાલો અંદર જ આવી. મારા પપ્પા અને મારા ભાઈ તો આગળ વયા જાય છે. હું હારે ચાલુ છું બધાની. તો દર્શન કરી લીધા. ત્યાં ફોન અલાઉડ નહોતો, તમને દર્શન ન કરાવી હતા, એટલે હવે આપણે જ આવી છવી બીજે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મજા આવશે. તો અત્યારે ઊભા છે. તો ત્યાં હોટલ છે, સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં સંતોનું છે. અહીંયા ગાર્ડન છે. ઓલું બીજું ગાર્ડન હતું તેની પાછળ કથા હોય, ત્યાં નથી ચાલતી કથા. તો હવે આપણે જ આવી આગળ. તો હું નીતુભાઈ હારે છે, પપ્પા ને મમ્મી હારે છે. તો હવે જો બાજુનો ગેટ દેખાય સ્વામિનારાયણનો, ત્યાં અલાઉડ નથી ફોન, ત્યાં અમે ન લઈ ગયા ફોનને. તો અમે જ આવી છવી નીચે, એન્ડ લગી રહીજો. તો અમે બધા આગળ વહી ગયા હતા. તો પછી ખબર પડી કે નીચે તો દાદરા છે, તો અમે ત્યાંથી નીચે ઉતરી ગયા. તો અમે નીચે ઉતરીને ચંપલ પહેરવા જ આવી છવી. ચંપલ પહેરીને તમને મળવી. તો હવે પછી બીજા બ્લોગમાં જ મળીશું. કેમ કે તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સામે ભોજ